हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार। तो विद्यार्थी मित्रों चैनल पर पहली बार आ चैनल ने सब्सक्राइब कर देजो, बेल नोटिफिकेशन हिट कर देजो જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે। તો આજે દ્વિતીય સત્રમાં વિકાસનું મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ ધોરણ 7નું જોવા જઈ રહ્યા। તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 7માં સંસ્કૃતમાં પ્રશ્ન નંબર 3 આજના વિડીયો સિરીઝમાં જોશું આપણે। નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો। 16 પ્રશ્નો છે, 16 માર્ક લેવાના છે, રાઈટ। પહેલો પ્રશ્ન છે કા જાત માત્રા વિનશ્યતિ, તો બી આવશે છોટી કા। બીજો ઓપ્શન છે કોણ વૃક્ષની આગળના ભાગમાં રહે છે, નારિયેળ, શૂલપાણીઃ કઃ અસ્તિ, તો આવશે મહાદેવ। વૃષાગવાસી કઃ અસ્તિ, તો સી નારિકેલઃ। ભાવેશ કમ અભિવાદ્યતિ, તો ડી ચેતનમ। વાર્તાલાપઃ પાઠમાં કોના વચ્ચેનો સંવાદ છે, ભાવેશ અને ચેતનાનો, રાઈટ। આમાં ઓપ્શન ડી ચેતનમ, આમાં ઓપ્શન નારિકેલ, આમાં ઓપ્શન આવશે મહાદેવ અને આમાં આવશે ડી નારિયેળ, રાઈટ। ભોજનમ કિમ અસ્તિ એતકે નિવેદ્યતિ, નિવેદ્યતિ જણાવે છે કે ડી ભાવેશ્ય ભાગિની। ભાવેશ ભોજનમ કીદૃશમ વદતિ, બી રુચિકરમ। લઘુ ચેતસામ કા ગણના અસ્તિ, અયમ સ્વકીય પરિચય વા ઇતિ, રાઈટ। પૃથ્વીયા કતિ રત્નાની શ્રેષ્ઠ વસ્તુની સંતિ, ત્રીણી। પૃથ્વી પર કયા ત્રણ રત્નો છે, પૃથ્વી પર કયા ત્રણ રત્નો છે, જળ, અન્ન, સુભાષિતો। કીદૃશા વૃક્ષ નમન્તિ, બી ફલવन्तઃ વૃક્ષાઃ નમન્તિ। ખાલી જગ્યા નદીનો ઇતિહાસ વિશાળ છે, સી સાબરમતી। દક્ષિણધામની કઃ દેવા રક્ષતિ, દક્ષિણધામે કોણ રક્ષા કરે છે, મહાદેવ, કુંતેશ્વર મહાદેવ, રાઈટ, કુંતેશ્વરઃ। કાલિકા કસ્ય દિશાયા ગુજ્જર ભૂમિ રક્ષતિ, કાલિકા કઈ દિશામાં ગુજ્જર ભૂમિ ગુજરાતની ધરતી પર રક્ષા કરે છે, પૂર્વ દિશાયા, પૂર્વ દિશામાં। ઉષ્ટઃ સ્વભાવના કૃદસી અસ્તિ, ડી વક્રઃ। રાજાના માટે સંસ્કૃત શબ્દ શોધો, તો નૃપઃ। કોની એકાગ્રતા પ્રચલિત છે, ડી બગલાની। ઊંટ બધાનું શું જોતું હતું, શું જોતો હતો, વાંક અને ખામી। ઊંટના 18 અંગ વાંકા છે એવું આપણે આવતું હતું, રાઈટ, અગાઉ। આપણે આજે સર્વ સ્થળે શું જોઈએ છે, વિજ્ઞાનના ચમત્કારો। લોકો ખાલી જગ્યા વડે પરસ્પર વાતચીત કરે છે, મોબાઈલ ફોન। લોકો આજકાલ શેનું ઠંડુ પાણી પીએ છે, તો ફ્રીજ, ઠંડુ આવે એટલે આરામથી યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ફ્રીજ। વિજ્ઞાનસ્ય ચમત્કાર પાઠ અનુસાર આ શાનો યુગ છે, ઉદ્યોગ, યંત્ર, આધ્યાત્મિક કે વિજ્ઞાનનો, તો વિજ્ઞાન કે તો વિજ્ઞાન જ યાદ રાખવાનું। અહીંયા સવાલ છે ને અહીંયા જવાબ આપી દીધો છે। જ્ઞાન બોજરૂપ ક્યારે બને છે, કાર્ય કે કર્તવ્ય વગર, કૃતત્વ વગર, રાઈટ, ક્રિયા કે કૃતત્વ વગર। કેવો માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, ડી શ્રદ્ધાવાળો, આત્મવિશ્વાસવાળો। કસ્યમ બલમ અસ્તિ, ડી યસ્ય બુદ્ધિ। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું।